કેશોદમાં પુષ્ટિ સત્સંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલા કેડી ગ્રાઉન્ડ ખાતે આગામી શ્રી પુષ્ટિ સત્સંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢના મોટી હવેલીના ગોલોકવાસી કિશોરચંદ્રજી મહારાજના આશીર્વાદથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પિયુષ બાવા શ્રી જૂનાગઢ મોટી હવેલીના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। સમસ્ત પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પાઠશાળાના બાળકો દ્વારા મંગલાચરણ ગાન તેમજ પુષ્ટિ સંસ્કાર મહિલા સંસ્કાર કીર્તન ક્લાસ દ્વારા કીર્તન ગાન કરવામાં આવેલ છે। પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બાબાશ્રીના વંચામૃત અને પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણના સહયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દરેક વૈષ્ણવ માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં 6000 આસપાસ વૈષ્ણવોએ પ્રસાદ લીધો હતો। આયોજકો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ મંડળો દ્વારા અને સ્વયંસેવકો દ્વારા ભોજન વ્યવસ્થાની કામગીરી સંભાળવામાં આવી છે। કેશોદના માંગરોળ રોડ પર યોજાયેલા કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જે કે શ્રી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી કૃષ્ણ। આજ રોજ કેશોદના આંગણે પુષ્ટિ સત્સંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો। હર વર્ષની જેમ આ વર્ષે પણ વૈષ્ણવોએ ખૂબ આનંદ લીધો। જૂનાગઢ સ્થિત મોટી હવેલી શ્રી પિયુષ બાવાશ્રી આપણા કેશોદને આંગણે પધાર્યા અને ખૂબ આનંદ કરાવ્યો। આજે કેશોદને આંગણે 7 થી 8000 વૈષ્ણવોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો। આ કાર્યક્રમની અંદર પિયુષ બાવાશ્રી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા દેવામાં આવી। ત્યારબાદ પુષ્ટિ સંસ્કાર પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો। ત્યારબાદ પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ કાર્ય વિશેની સંપૂર્ણ માહિતી આપી, તેમના ડોનર શ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। ત્યારબાદ આપશ્રીના વચનામૃત અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ સર્વ વૈષ્ણવોએ ખૂબ આનંદપૂર્વક લીધો। ખૂબ વૈષ્ણવોને આ મહોત્સવની અંદર મજા આવી। જય શ્રી કૃષ્ણ।